નમસ્કાર. ટેટ પરીક્ષાની તૈયારીમાં વિકાસ અને અધ્યયન આ બે વિષયો ખૂબ જ મહત્વના છે, ખરું ને? તો ચાલો આજે આપણે આ જ વિષય પર એકદમ ઝડપી અને મુદ્દાસર નજર નાખીએ. તો આજના આ સેશનમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વિકાસના 4 મુખ્ય સ્તંભ. પછી વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે તફાવત છે એ સમજીશું. ત્યાર પછી વિકાસ અને અધ્યયન આ બંને કેવી રીતે જોડાયેલા છે એની વાત કરીશું. વાયગોત્સ્કીના જે મહત્વના સિદ્ધાંતો છે એના પર પણ નજર નાખીશું. અને છેલ્લે આ બધું જાણીને એક શિક્ષક તરીકે આપણી ભૂમિકા શું હોય એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર આવીએ. વિકાસના 4 સ્તંભ. આ એ પાયાના ખ્યાલો છે જેના પર બધું જ નિર્ભર છે. એ છે વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતા અને અધ્યયન. ચલો આ દરેકને એકદમ સરળ ભાષામાં સમજીએ. વૃદ્ધિ એટલે શું? એકદમ સીધી વાત છે. એવા શારીરિક ફેરફારો જેને આપણે માપી શકીએ. જેમ કે કોઈની ઊંચાઈ કેટલી વધી, વજન કેટલું વધ્યું, આ બધું જ વૃદ્ધિમાં આવે. અને હા, આ પ્રક્રિયા મોટાભાગે કિશોરાવસ્થામાં પૂરી થઈ જાય છે. હવે વૃદ્ધિથી આગળ વધીને વાત કરીએ વિકાસની. જુઓ, વિકાસ એ માત્ર શારીરિક નથી. એ એક બહુ જ મોટો અને વ્યાપક ખ્યાલ છે. આ એક આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે જેમાં આપણી શારીરિક, માનસિક, સામાજિક બધી જ ક્ષમતાઓમાં ગુણાત્મક સુધારો થતો રહે છે. એમ કહી શકાય કે ગર્ભથી લઈને જીવનના અંત સુધી. પરિપક્વતા આ શબ્દ તો આપણે વારંવાર વાપરીએ છીએ. પણ એનો અર્થ શું? સીધા શબ્દોમાં કહીએ તો આ એક કુદરતી પ્રક્રિયા છે. આપણને વારસામાં જે જૈવિક લક્ષણો મળ્યા છે એ સમયની સાથે સાથે આપોઆપ ખીલે છે. એના માટે કોઈ ખાસ ટ્રેનિંગની જરૂર નથી. જેમ કે બાળક સમય આવતા ચાલતા શીખી જાય છે. એ જ પરિપક્વતા. અને હવે આવે છે ચોથો અને છેલ્લો સ્તંભ, અધ્યયન. અધ્યયન એટલે એવો ફેરફાર જે અનુભવ, પ્રયત્ન અને પ્રેક્ટિસથી આવે છે. આ કોઈ કુદરતી પ્રક્રિયા નથી. આનાથી આપણે નવું જ્ઞાન અને નવા કૌશલ્યો મેળવીએ છીએ, જે લાંબા સમય સુધી આપણી સાથે રહે છે. ઓકે, તો હવે આપણે 4 મુખ્ય શબ્દો સમજી લીધા. હવે એક એવા ટોપિક પર જઈએ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, અને એ છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. આ બંનેમાં શું ફરક છે? ચલો એને બરાબર સમજીએ. આ ટેબલ પર એક નજર નાખો. બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, વૃદ્ધિ માત્રાત્મક છે, એટલે કે એને માપી શકાય. જ્યારે વિકાસ ગુણાત્મક છે, એને આપણે અવલોકનથી સમજી શકીએ. વૃદ્ધિનો વ્યાપ નાનો છે, એ વિકાસનો જ એક ભાગ છે. જ્યારે વિકાસ તો સર્વાંગી છે. અને સૌથી મહત્વનું, વૃદ્ધિ અમુક ઉંમરે આવીને અટકી જાય છે, જ્યારે વિકાસ એ તો આજીવન ચાલતી પ્રક્રિયા છે. ચાલો હવે આગળ વધીએ અને વિકાસ તથા અધ્યયન વચ્ચેનો સંબંધ જોઈએ. આ બંને એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે જાણે એક જ સિક્કાની બે બાજુઓ. આ સંબંધને સમજવો ખૂબ જ જરૂરી છે. જો એક તરફ વિકાસ અધ્યયન પર અસર કરે છે, મતલબ કે બાળકની શારીરિક અને માનસિક પરિપક્વતા કેટલી છે એના પરથી નક્કી થાય છે કે એ શું શીખવા માટે તૈયાર છે. જેમ કે લખતા શીખવા માટે હાથની આંગળીઓના સ્નાયુનો વિકાસ જરૂરી છે, ખરું ને? અને બીજી બાજુ અધ્યયન પણ વિકાસ પર અસર કરે છે. સારા અનુભવો અને સારું શિક્ષણ બાળકના સામાજિક અને બૌદ્ધિક વિકાસને વધુ ઝડપી બનાવે છે. એટલે કે બંને એકબીજા પર આધાર રાખે છે. અને આ જ સંબંધ પર એક મનોવૈજ્ઞાનિક લેવ વાયગોત્સ્કી એ એકદમ ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. એમણે આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈ. વાયગોત્સ્કીનું કહેવું શું હતું? એમણે કહ્યું કે અધ્યયન અને વિકાસ એક નથી, પણ જો અધ્યયન યોગ્ય રીતે કરાવવામાં આવે તો એનાથી માનસિક વિકાસ થાય છે. હકીકતમાં સારું અધ્યયન જ વિકાસને આગળ ધપાવે છે. એના વગર અમુક પ્રકારનો વિકાસ શક્ય જ નથી. આ બહુ જ મોટો વિચાર હતો. અને આ વિચારને સમજાવવા માટે વાયગોત્સ્કીએ એક ખૂબ જ સરસ ખ્યાલ આપ્યો. ZPD એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ. હવે આ ZPD શું છે? વિચારો કે એક એવો વિસ્તાર છે જેની એક બાજુ એ છે જે બાળક જાતે કરી શકે છે, અને બીજી બાજુ એ છે જે કોઈની મદદથી કરી શકે છે. આ બંનેની વચ્ચેનો જે ઝોન છે ને, એ જ છે ZPD. આ એ જગ્યા છે જ્યાં સાચું અધ્યયન થાય છે. તો પછી પ્રશ્ન એ થાય કે બાળકને આ ZPD પાર કરવામાં મદદ કેવી રીતે કરવી? એના માટે વાયગોત્સ્કીએ શબ્દ વાપર્યો, સ્કેફોલ્ડિંગ. જેમ મકાન બનાવતી વખતે પાલક બાંધવામાં આવે છે, જે કામ પૂરું થતાં હટાવી લેવાય છે, બસ એ જ રીતે શિક્ષક કે કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા બાળકને કામચલાઉ મદદ અને માર્ગદર્શન આપવામાં આવે. એને જ સ્કેફોલ્ડિંગ કહેવાય.
આ ટેકો ત્યાં સુધી જ હોય જ્યાં સુધી બાળક એ કામ જાતે કરવા સક્ષમ ન થઈ જાય. તો આ બધી થિયરી જાણી લીધા પછી એક શિક્ષક તરીકે વર્ગમાં આપણે શું કરવાનું છે? આપણી ભૂમિકા શું છે? યાદ રાખજો, શિક્ષકનું કામ માત્ર બાળકની ઉંમર વધવાની કે પરિપક્વ થવાની રાહ જોવાનું નથી. ના, આપણું કામ છે વિકાસને સક્રિય રીતે પ્રોત્સાહન આપવાનું. આપણે એવું વાતાવરણ બનાવવાનું છે, એવું માર્ગદર્શન આપવાનું છે, જેને આપણે સ્કેફોલ્ડિંગ કહીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના ઝેડપીડીમાં આવતા પડકારોને પાર કરી શકે. એક સમૃદ્ધ સામાજિક અને શૈક્ષણિક વાતાવરણ બનાવવું એ જ શિક્ષકની સાચી ભૂમિકા છે. તો આપણે આ બધા મહત્વના સિદ્ધાંતો સમજ્યા, પણ હવે અસલી કામ શરૂ થાય છે. એક શિક્ષક તરીકે વર્ગખંડમાં આ ઝેડપીડી અને સ્કેફોલ્ડિંગના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના વિકાસને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય, આ પ્રશ્ન પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે સાચો જવાબ પરીક્ષામાં તો માર્ક્સ અપાવશે જ, પણ વ્યવસાયમાં એક ઉત્તમ શિક્ષક પણ બનાવશે.